We are live. Time check is 10:48 p.m. and we are here back with another topic. So topic આજે મજાનો છે letting go of comparison. But હું કિંચલ યુએસએ થી અને મારી જોડે સંધ્યાબેન અને હિરાંગી both are from USA અને અમીબેન છે કેનેડાથી. સો આજે એક અમેઝિંગ ટોપિક છે કે જે છે ને આપણને સક્સેસ માટે ક્યાં ને ક્યાંક રોકે છે પણ વી નેવર નો અને એ રિયલાઇઝ થાય ને ધેન આપણને ખબર પડે કે ના આ વસ્તુ આપણે ના કરવી જોઈએ રાઈટ સો લેટિંગ ગો ઓફ કમ્પેરિઝન રાઈટ સો આ જે મારી જર્ની હતી ને એ પહેલાં ઓલવેઝ હું કમ્પેરિઝન કરતી હતી કે આટલું મેં કર્યું સ્ટીલ મને નથી રિઝલ્ટ દેખાયો રાઈટ એવી રીતે સો કહેવાનો મતલબ એ જ છે કે આપણે આપણી જે જર્ની છે ને એને જ એન્જોય કરવાનું છે અને મોર બેટર પોતાની જાતને જ કરવાનું છે સો ફોકસ તમારા પર કરવાનો છે અને દેન યુ કેન મૂવ ફોરવર્ડ રાઈટ સો તમારી જર્ની એકચ્યુઅલી યુનિક જ છે રાઈટ બધાની પોતાની જર્ની યુનિક જ હોય છે કોઈને ફાસ્ટ રિઝલ્ટ મળે છે ફટાફટ કોઈને ધીરે ધીરે અને કોઈને મીડિયમ રાઈટ બટ આપણે કોઈને કમ્પેરિઝન ના કરી શકીએ યુ નો લાઈક એમનો બધાનો પ્રોગ્રેસ થવાનો જ છે બટ ડેફિનેટલી ઇટ્સ લાઈક ડિફરન્ટ જર્ની ડિફરન્ટ મેન્ટાલિટી અને જે વર્ક કરવાની ગતિ પણ હોય છે ને તે પણ જુદી હોય છે કે કેવી રીતે ફિગર આઉટ કરવાનું બધી વસ્તુ સો એવરીથિંગ ઇઝ ડિફરન્ટ તો પછી કમ્પેરિઝન સાની મને એમ થાય રાઈટ જેમ જેમ તમે આગળ વધશો ને તેમ તેમ બધું જ ક્લિયર થતું જશે અને મેઇન વસ્તુ જેમ અમે બેક આ લાઈવ ચાલુ કરીને એ પહેલાં જ અમીબેને કીધું કે કમ્પિટિશન પોતાની જાત પર જ કરવાનું રાઈટ સો ડેફિનેટલી એક જ પર્સન તમારી સામે હોવું જોઈએ કમ્પિટિશનમાં એન્ડ દેટ ઇઝ ઓનલી વન એન્ડ વન યુ રાઈટ સો ફોકસ ક્યાં કરવાનો જસ્ટ ઓનલી ગ્રોથ પર નોટ કોમ્પિટિશનમાં વેન યુ ફોકસ તમારા ઇમ્પ્રુવમેન્ટમાં લાઈક ડેલી એક્ટિવિટીમાં તમારા એક્શનમાં ધેન તમને રિઝલ્ટ મળે બટ ઇફ યુ ફોકસ ઓન કમ્પેરિઝન તો તમે શું ખાલી કમ્પેર જ કરતા રહી જશો અને તમારું જે અટેન્શન જ્યાં જવાનું હોય ને ત્યાં ના જાય તમે ખાલી એ જ ચેક કરતા રહો કે આનું રિઝલ્ટ આટલું છે મારું આટલું છે પણ યુ આર નોટ ફોકસિંગ ધોઝ ઓલ થિંગ્સ કે મારે પોતાની જાતને કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે ખ્યાલ આવ્યો અને એ ફોકસ ના થાય તો યુ આર લાઈક એવરી સિંગલ ડે સેમ ટુ સેમ પર્સન યુ આર નોટ ઇમ્પ્રુવિંગ પોતાની જાત પર રાઈટ સો આપણે ઘણા લોકો આ બિઝનેસની અંદર માઇલસ્ટોન એચિવમેન્ટ કરે છે લાઈક સેલિબ્રેશન અમે કરીએ જ છીએ પેજ પર તમને દેખાતું જ હશે અને બધાને સક્સેસ મળે જ છે આજના અને કાલે રાઈટ બટ ઇફ સક્સેસમાં એમાં પણ તમે કમ્પેરિઝન કરો કે લાઈક સમથિંગ કે આમાં શું હોય છે ખબર કે જ્યારે પણ આપણે એટ્રેકની વાત આવે લાઈક જ્યારે સક્સેસને આપણે લાઈક જોઈએ ને તો આપણે એના માટે બહુ હેપી રહેવું જોઈએ એટ્રેક કરવા માટે સક્સેસને બહુ જ વેલકમ કરવું જોઈએ લાઈક હવે કોઈની પણ સક્સેસ થાય બટ તમને મોર હેપીનેસ હશે ને તો ડેફિનેટલી એ વસ્તુ તમારી પાસે આવશે જ બટ નોટ ડુ કમ્પેરિઝન કે આ તો ફટાફટ આગળ ગ્રોથ થઈ રહ્યું છે એ શું કરે છે સમટાઈમ શું થાય કે જેલેસી ફીલ થાય કે વોટ એવર કંઈ પણ અને આ બિઝનેસ ઓલ અરાઉન્ડ ગ્લોબલ છે તો સમટાઈમ શું થાય આપણે સાથે કોલેજ કરી હોય સ્કૂલ કરી હોય એ જ ફ્રેન્ડ્સ આપણી જોડે લાઈક સાથે વર્ક કરવા માંડે રાઈટ અને જો થોડું બી આગળ નીકળી જાય ને ધેન લાઈક અચાનક જ માઇન્ડમાં એ બધું ચાલવા માંડે બટ
દેટ ઇઝ યોર એ તમારો પ્રોગ્રેસ છે જ નથી. બીજાની જર્ની ઇઝ નોટ યોર જર્ની, રાઈટ? અને તમારી જર્નીમાં જેટલું તમે ફોકસ આપો ને એટલું તમે આગળ વધી શકો, રાઈટ? સો મેઇન વસ્તુ છે કે હેબિટ એવી જ હોવી જોઈએ કે તમે એ વસ્તુને લાઈક કમ્પેર નહીં, પણ એ વસ્તુમાંથી તમે શીખો એમ લાઈક કે એ વ્યક્તિ કેવી રીતે આગળ જાય છે. ગ્રોથ પર ફોકસ કરો, રાઈટ? ડેફિનેટલી દે આર ગ્રોઈંગ, દે આર અર્નિંગ એવરીથિંગ. તો વાય નોટ કે આપણે લર્ન કરીએ ને આગળ વધીએ એમ. સો બસ એ જ કહેવા માંગુ જસ્ટ કે ફોકસ ઓન યોર ગોલ. અને જે વસ્તુ પર તમે ફોકસ કરો ને તો જલ્દીથી તમને રિઝલ્ટ મળે, રાઈટ? સો યસ, મેં એટલું જ છેલ્લે કહીશ કે તમારી જર્ની પર તમે ટ્રસ્ટ રાખો અને લેસ કમ્પેર ક્યારેય ના કરવી જોઈએ. સો નાવ ઓવર ટુ યુ, જયશ્રીબેન. થેન્ક યુ કિંજલ. આજનો જે ટોપિક છે લેટિંગ ગો ઓફ કમ્પેરિઝન, એ ખરેખર બહુ જ સારી રીતે સમજવાની જરૂર છે. કારણ શું છે કે જો કમ્પેરિઝન તમે તમારી જાત સાથે કરશો ને તો તમારે એમાં એને વિકાસની સીડી બનાવી શકશો. હું મારી જાતને કમ્પેર કરું કે હું ઇન્ડિયામાં હતી ત્યારે કેવી હતી અને અહીંયા આવ્યા પછી ડે બાય ડે અને એક અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જોબો કરી તો મારો વિકાસ કેટલો બન્યો. તો મેં મારી જાતને કેટલી અપગ્રેડ કરી, મેં મારી જાતને આ કન્ટ્રીમાં રહેવાને લાયક બનાવવા માટે શું શું પ્રયત્ન કર્યો. તો હું જો સતત ને સતત મારી પોતાની જાત જોડે જ મારી સરખામણી કરું કે કાલે કેવી હતી અને આજે કેવી છું, એ સરખામણી કરતા જો આવડી જાય તો કમ્પેરિઝન એ ખૂબ જ મોટી વિકાસની સીડી સાબિત થઈ શકે એમ છે. મને ઘણી વખત ઘણા એવું પૂછ્યા, મારી વાસ્તવિક વાત છે કે તમારે એમ કે તમારા હસબન્ડ ડોક્ટર થઈ ગયા પછી જોબ કરવાની શી જરૂર, એમ કે તમારે તો હવે કઈ જોબ કરવાની જરૂર નહીં મળે કે. એટલે હું એવું કહું કે પણ અત્યાર સુધી જે મેં કર્યું એ તો સામાન્ય કામો જ કર્યા, એમ લેબર જોબ ને તે કરું. આ દેશમાં આવીને જે લોકોએ વિકાસ કર્યો હોય, કોલેજ જાય, સ્કૂલ જાય, ભણે, ફટાફટ ઇંગ્લિશ બોલે, ફટાફટ કોમ્પ્યુટર ચલાવે, બધી સ્કિલો શીખે છે, રાઈટ? તો મેં તો એ તો કર્યું જ નહીં. તો પછી આ દેશમાં ફક્ત કામ કરવા માટે આવ્યા હતા? ના, મારે પણ કંઈક કરવું છે. એટલે જે દિવસે હું આ વાક્ય બોલતા શીખી ને કે ના મારે પણ કંઈક કરવું છે, તે દિવસે મને મારા વિકાસની સીડી મળી. જ્યાં સુધી કામ કરતી રહી ને ત્યાં સુધી તો પૈસા જ કમાતી હતી. એ પૈસા ફક્ત મારા પોતાના માટે નહોતા, એ પૈસા બધાના માટે હતા, ઘરના સભ્યો માટે. પણ મેં જ્યારે મારા પોતાના ઉપર કમ્પેરિઝન કરવા માંડી ને કે ના આ દેશમાં મારે આમ કરવું જોઈએ, આ દેશમાં મારે અહીંના કામ કરતી બધી બહેનો મારી જોડે હોય, ચાઇનીઝ હોય, જાપાનીઝ હોય, તો બધાને જોઉં કે આ લોકો કેટલી બધી મહેનત કરે છે, તો એ લોકો પાસેથી મને એ શીખવા મળ્યું. તો એ મારી જાત સાથેની કરેલી કમ્પેરિઝન આજ દિન સુધી મને થોભવા નથી દેતી. ઇટ્સ નેવર એન્ડિંગ જર્ની. એક પછી એક પછી એક પછી એક હું કંઈક ને કંઈક શીખતી જ રહી. હવે આજે જ્યારે તમારી જોડે આવી છું ડિજિટલ માર્કેટિંગ બિઝનેસમાં, તો એ જગ્યાએ આવીને તો મને એટલા બધા જોડે ગ્લોબલી કનેક્ટ થવાનો મોકો મળ્યો કે જે રીતે હું આજ સુધી પોતાની જાતને કેળવી શકી એમાં ઓર ઉમેરો થશે. હવે તો મને કંઈક એક પ્રશ્ન ઊભો થાય તો હું કેટલા બધાને એ પ્રશ્ન પૂછી શકું છું કે મને આ પ્રશ્ન છે, તો કોઈ પણ શીખવી શકે. એટલે કમ્પેરિઝન જ્યારે તમે બીજાની સાથે કરો ને તો એ કમ્પેરિઝન તમને હંમેશા કંઈક ને કંઈક અવગુણો તમારી અંદર ઊભા કરે જ. કારણ કે અત્યારે હું એમ વિચાર કરું કે ના મારા કરતા પાછળથી આવેલા બીજાને બહુ વધારે પડતું આવડી ગયું, મને કેમ ઓછું આવડે, મારો કેમ ઓછો વિકાસ? તો મને એ વ્યક્તિ પ્રત્યેની જેલસી થાય ને
એનો અર્થ એવો જ થયો ને કે મને એ વ્યક્તિ પ્રત્યે જેલસી ઊભી થઈ. હું કમ્પેર કરું છું મારી જાતને. કેમ કમ્પેર કરું છું? કેમ કે એ વ્યક્તિ મારા કરતા આગળ છે. એમ કમ્પેરિઝન કરવાના બદલે જો હું એ કમ્પેરિઝન કરું કે એ વ્યક્તિએ એવું તે શું કર્યું કે મારાથી આગળ નીકળી ગયા, લાય તો હું પણ એ રીતે પ્રયત્ન કરું, તો એ મારી વિકાસની સીડી બનશે. પરંતુ બીજાની સાથે કરેલી કમ્પેરિઝન હંમેશા ને હંમેશા તમારી અંદર એક અવગુણ ઊભો કરશે, ક્યાં જેલસી થશે તમને એ વ્યક્તિ પ્રત્યે, રાઈટ? તો એ વસ્તુ તમારા માટે નકામી સાબિત થશે. એટલે કમ્પેરિઝન કોઈ પણ દિવસ બીજાની જોડે નહીં કરવી, પોતાની જોડે કરી શકાય. અને એ પેલું કહેવાય ને, પેલા હોળીના રંગ જેવું છે. હોળી આપણનો રંગ આપણે હાથમાં લઈએ તો સૌથી પહેલા કોણ રંગાય? તમારો હાથ રંગાય. પછી તમે એ હાથમાંથી કલર બીજા ઉપર છાંટો. એટલે જેને તમે રંગવા માંગો છો એ વ્યક્તિ તો પછી રંગાશે, પણ પહેલા તો તમારો હાથ રંગાઈ ગયો ને. તો અવગુણોનું બી એવું જ છે. તમે તમારી અંદર કમ્પેરિઝનનો એક અવગુણ ઊભો કરો તો એ સૌથી પહેલો વિચાર તમારા મગજમાં આવ્યો, રાઈટ? કમ્પેરિઝનનો. એટલે એ વસ્તુ અવગુણ સામેનાને નથી નડતો, પણ તમારી અંદર જેલસીનો ગુણ ઊભો કરી જાય છે. એટલે ક્યારેય પણ કોઈ પણ કામ બીજા સાથેની કમ્પેરિઝનથી કરવું નહીં. આપણે આપણો વિકાસ, આપણી બિઝનેસની જર્ની, આપણી બિઝનેસનું કામ આપણે પોતે જ સંભાળવાનું છે. હા, એ કામ અમારા બિઝનેસનું શીખવવા માટે તમારી પાસે આખી ટીમ ઊભી છે. તમે એક જણને પ્રશ્ન પૂછશો તો તરત જવાબ આપશે અને તમને શીખવશે. પણ એ જર્ની તમારી પોતાની રહેશે, કોઈની જોડે એને કમ્પેર ના કરી શકો. બીજું, અમારા બિઝનેસની તમને વાત કરું ને તો ઉંમર. ઘણા બધા એવી પણ કમ્પેર કરતા હોય છે કે આ લોકોએ નાની ઉંમરે શરૂ કર્યો એટલે મોટા થતા જલ્દી જલ્દી શીખીને જલ્દી જલ્દી આગળ વધી ગયા. પણ એ ઉંમરની પણ કમ્પેરિઝન નહીં કરવાની. આ બિઝનેસ એવો છે કે તમે કોઈ પણ ઉંમરે કરી શકશો. તમે મોડા ચાલુ કર્યું છે, વહેલા ચાલુ કર્યું છે, એની જોડે કોઈ મતલબ નથી. અમારી પાસે 30ની એજમાં રિટાયર થયેલા અમારા કોચ પ્રેઝી પણ છે કે જેઓ બિઝનેસમાં આજે ખૂબ જ સફળ અને આગળ છે. જ્યારે અમારી પાસે એટ ધ એજ ઓફ 60 શરૂ કરનારાઓ પણ છે. એટલે એજ વાઇઝ પણ આ ડિજિટલ માર્કેટિંગ બિઝનેસમાં તમારે કોઈ પણ કમ્પેરિઝન કરવાની જરૂર નથી. જે દિવસે તમને આ બિઝનેસ કરવાની ઈચ્છા થઈ એ દિવસથી તમારી નવી શરૂઆત શરૂ. એ દિવસથી તમારી વિકાસની યાત્રા શરૂ. એમ વિચારીને જો તમે આ બિઝનેસ શરૂ કરશો તો આ બિઝનેસમાં સફળતા મેળવવા માટે તમને કોઈ રોકી નહીં શકે. એટલે તમે જો અંદર બિઝનેસમાં જોડાશો તો આ બધા જ દાખલા તમને જોવા મળશે અને તમે આગળ વધી શકશો. બસ મારા તરફથી આટલું. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Jayashree. Now over to Sandhya Ben. મ્યુટ I છો think તમે. I'm mute. ઓકે, કમ્પેરિઝન યા એ આપણે, હું પણ જયશ્રીબેને કીધું તેમ, આપણે ઇન્ડિયા, હું પણ ઇન્ડિયાથી આવેલી હતી. એટલે કોઈ વાર વિચારું કે હું ઇન્ડિયા હતી ત્યારે કેવી હતી, અમેરિકામાં આવી કેટલા વર્ષ પછી, આજે કોઈ વાર બેસીને વિચાર આવે છે કે લાઈફ કેવી હતી ને કેવી છે આજે. એકદમ ચેન્જ. ને તે ટાઈમે આપણે, આઈ ડોન્ટ નો કે હાઉ ટુ સે, પણ યા કમ્પેરિઝન ઘણો કોઈ વાર એમ થાય છે, કોઈની લાઈફ જોઈને મનમાં વિચાર આવે છે કે મારી લાઈફ કેમ આવી નથી, આટલું ઈઝી. કોઈ બધાની લાઈફ ઈઝી નથી હોતી. બધાની લાઈફમાં કઈ ને કઈ આપણને એવું લાગે છે કે એ લોકોની લાઈફ ઈઝી હોય છે, પણ પાસે જાય ને ત્યારે જ ખબર પડે છે કે લાઈફ એ લોકોની પણ ઈઝી નથી. એટલે ઘણીવાર કમ્પેરિઝન કરવામાં કોઈ વાર આપણી જાતને પણ નુકસાન થાય છે. વધારે તો આપણી જાતને જ નુકસાન થાય છે. એ
પોતાના પર જ વિશ્વાસ વધારે રાખવાનો. ઓવર ટુ યુ કિંજલબેન. Thank you, Sandhya. When I know, sometimes we know કે આવું ફીલ થાય છે, but we can't express, right? અને યા ડેફિનેટલી એટલી બધી વસ્તુ આપણી લાઈફમાં થતી હોય, બટ અમુક વસ્તુ આપણાથી શેર જ ના થતી હોય, અને we can't find out the way. અને એ વે ક્યારે ફાઇન્ડ આઉટ કરી શકીએ, જ્યારે લાઇક માઇન્ડેડ પીપલ હોય, એકદમ પોઝિટિવ વે ચાલતા હોય, તો ત્યાંથી આપણે છે ને તરત રસ્તો મળી જાય. એમ સમટાઈમ શું થાય, 2 વીક જતા રહે ને તો પણ એક જ વાત પર આપણે અટકીને ત્યાં જ રહીએ. આઈ ડોન્ટ નો, મૂવ ઓન જ ના થઈએ. અને પછી હવે ફોકસ કાં આપી શકીએ એમ થાય. એ વસ્તુ પર અટકી ગયા હોય તો તમે કેવી રીતે ગ્રોથ જોઈ શકો? દેર ઇઝ નો વે ટુ સી યોર ગ્રોથ, બિકોઝ કે તમે એક વાત લઈને બેઠા છો અને ગ્રોથ જ્યાં છે ત્યાં તો ફોકસ જ નથી કરતા, રાઈટ? સો નાઉ ઓવર ટુ યુ, હિરાંગી. હેલો એવરીવન, આઈ એમ હિરંગી પટેલ ફ્રોમ અલાબામા USA, અને આજે પણ ખૂબ જ અમેઝિંગ ટોપિક છે, લેટિંગ ગો ઓફ ધ કમ્પેરિઝન, રાઈટ? સો બીજાની સાથે સરખામણી છોડો અને આપણે આપણી સફળને સ્વીકારો, રાઈટ? એ ટોપિક પર આજે આપણે વાત કરીએ તો આપણે એવરીડે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધાની સક્સેસ સ્ટોરી જોઈએ, કે કોઈ ટ્રાવેલ કરતું હોય, કોઈના બિઝનેસમાં સક્સેસ મળી હોય, કે કોઈ બિઝનેસ ગ્રો કર્યા હોય, અને કોઈની લાઈફ આપણે પરફેક્ટ જોવાની મળે, કે લોકો લાઈક ફ્રીડમથી જીવતા હોય, રાઈટ? તો ત્યારે આપણે એ લોકોની લાઈફને આપણી સાથે આપણે કમ્પેર કરીએ. પણ એ કમ્પેર કરવાની જે રીત છે ને તે એ છે કે લાઈક એ કમ્પેર કરવામાં પણ એ લોકોને ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ તો આવેલા જ હોય છે, રાઈટ? એ લોકો જે બતલાવે છે તે એ લોકો ખાલી સક્સેસ બતાવે છે, પણ એની પાછળની ખરી રિયાલિટી તો એ લોકોને પોતાને જ અનુભવ થયો હોય છે, કે એ લોકો કેવી રીતે લાઈક પેલું કહે ને કેટલા વિશે 100 બનાવ્યા હોય, એ રીતે જ એ લોકોની સ્ટોરી હોય છે. સો સરખામણી કરવા જાય ને તો આપણે જ આપણી જાત પર આપણી જે હેપીનેસ છે ને તે આપણી છીનવાઈ જાય. કારણ કે આપણે જ્યારે આપણે કોઈની સાથે સરખામણી કરીએ ને ત્યારે આપણી પ્રોગ્રેસ આપણે ઓછી કરી દઈએ. તો એ કેવી રીતે કે આપણે જે મહેનત કરીએ ને તો એમાં આપણને લાઈક એવું લાગે કે મેં ઇનફ મહેનત નથી કરતી, પછી આપણી અંદરનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે. અને આપણે જે ગ્રેટિટ્યુડ ફીલ કરતા હોય ને કે ના આપણી પાસે જે છે તે તો એવું બધું ફીલ જ નહીં થાય, પણ નેગેટિવિટી આવે આપણી અંદર કે ના આપણામાં કંઈક મિસિંગ છે. સો આપણી અંદર આપણે આવી રીતે કમ્પેરિઝનથી આપણે ઘણું બધું લોસ કરતા હોય છે. સો લાઈક એ લોકો જ્યારે લાઈક આપણે કોઈની કમ્પેરિઝન કરીએ ત્યારે બીજાની સ્ટોરી આપણે જાણતા તો છે જ નથી, રાઈટ? પણ આપણે એ લોકોએ કેવી રીતે સ્ટ્રગલ કરી, પછી એ લોકોએ કેટલા વર્ષ મહેનત કરી, એ લોકોને કેટલા અપ્સ એન્ડ ડાઉન આવ્યા હોય, ત્યારે આપણે જ્યારે ખરેખર જોઈએ ને ત્યારે ખબર પડે કે ના મારે પણ એ જ સ્ટેજમાંથી પાસ થવાનું છે, ત્યારે જ હું પણ એ સ્ટેજ પર પહોંચ્યા કે જે વે એ લોકો આજે એન્જોય કરતા છે, રાઈટ? સો જ્યારે લાઈક આપણા બધાની જ લાઈફમાં આપણે કમ્પેરિઝન કરતા છે ને હું પોતે પણ કરેલી છે, કે જ્યારે કોઈ આગળ વધે ને તો એ ટાઈમે આપણે વિચારીએ કે લાઈક આ તો આટલું આગળ વધતું છે, આપણને કેમ સક્સેસ વધારે મળતી નથી, રાઈટ? તો એ ટાઈમે આપણે ગ્રોથ પર ફોકસ કરવાનું ભૂલી જતા હોય છે. પણ ખરેખર આપણે જ્યારે કોઈ પણ કામ ચાલુ કરીએ ને ત્યારે આપણે ગ્રોથ પર ફોકસ કરવાની જરૂર હોય છે. અને એ ફોકસ કરશું ને તો જ આપણે આપણા ફેમિલી, આપણા ગોલ્સ અને આપણા ડ્રીમને આપણે આગળ વધારીશું. અને કમ્પેર કરવાનું આપણે છોડીએ ને ત્યારે જ આપણી અંદર એક શાંતિ, પીસ જે કહીએ ને તે શાંતિ અને પીસ, કોન્ફિડન્સ એ બંને આપણી અંદર આવે ત્યારે જ આપણો પ્રોગ્રેસ થાય છે. અને એ પ્રોગ્રેસ થવા માટે આપણે પહેલાં તો આપણે એક સ્ટેપ્સ લેવું ઇમ્પોર્ટન્ટ છે, કે જે છે અમે આજે લીધેલું છે, કે અમે પણ એ જ રીતે આ બિઝનેસની અંદર આવ્યા અને સ્ટેપ્સ લીધું, નવી સ્કિલ્સ શોધી, અને ફિયર હોવા છતાં અમે એક્શનમાં કન્વર્ટ કરેલું છે, રાઈટ? સો આ બધું ગ્રોથ જ છે અમારા માટે. સો સક્સેસ તો ઓવરનાઇટ મળતી જ નથી, ઓનલી કોન્સિસ્ટન્સીથી જ બિલ્ડઅપ થાય છે. સો આપણે બીજાની લાઈફ જોઈને પોતાની સ્ટોરી પર ડાઉટ ન જ કરવો જોઈએ, કારણ કે ભગવાને બધાના ટાઈમિંગ, બધાના રસ્તા અને બધાની લાઈફ જુદી જુદી આપેલી છે, રાઈટ? અને આપણી પણ લાઈફ કંઈક યુનિક જ છે. તો એ આપણા પ્રોગ્રેસ પર આધાર રાખે છે કે આપણે આપણી લાઈફમાં આપણું જીવન આપણે કેવી રીતે બનાવવું છે. સો
એના માટે બીજાની સાથે કમ્પેરિઝન કરતાં યસ્ટરડે આપણે જે ઉઠા તેની સાથે આપણે કમ્પેરિઝન કરીએ ને તો જ આપણે આપણી જાતની અંદર ઇમ્પ્રૂવ કરી શકીએ અને આપણે પણ જે આપણી લાઈફમાં ડ્રીમ્સ ગોલ્સ અને જે આપણી ફેમિલી લાઈફની લેગેસી જે આપણે ચિલ્ડ્રન્સની બનાવી છે ને એ બધાની અંદર આપણે ફોકસ આપીને ગ્રોથ મેળવી શકીએ. સો ડેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી, ઇટ વોઝ અમેઝિંગ. અને યસ, ક્યારે પણ કમ્પેરિઝન નહીં કરવું, રાઈટ? બિકોઝ કે કમ્પેરિઝનમાં શું થાય, તમારું અટેન્શન, તમારું ફોકસ, એવરીથિંગ બીજી જગ્યાએ જતું રહે. અને તમને એવું થાય કે આઈ એમ ડુઈંગ એવરીથિંગ, બટ વાય આઈ એમ નોટ ગેટિંગ ધ રિઝલ્ટ, રાઈટ? અને મેઇન થિંગ એ જ છે કે તમે તમારી જાતને અપડેટ નથી કરી રહ્યા. આજે છો ને એ જ કાલે પણ સેમ થિંગ છો. તો ફોકસ એવી જગ્યા પર કરો કે તમે અપડેટ થાઓ, તો તમારી લાઈફમાં બદલાવ આવશે અને જે તમે ગ્રોથ જોવા માંગો છો ને એ પણ દેખાશે, રાઈટ? સો જસ્ટ આ હેબિટ, લેટિંગ ગો ઓફ કમ્પેરિઝન, એ તમારી લાઈફમાં કરશો તો ડેફિનેટલી તમને ગ્રોથ મળશે જ, રાઈટ? બિકોઝ કે આમાં ઘણો બધો ટાઈમ નીકળી જાય છે. અને મારી શરૂઆત કહું ને તો બિઝનેસમાં આવીને તો હું પણ એવું જ વિચારતી હતી, કમ્પેરિઝન કરતી જ હતી. ડેફિનેટલી આટલા મંથમાં આટલું રિઝલ્ટ જોઈએ, મારો તો આટલો સમય થયો છે, તો મારી પાસે હજુ સમય છે. એન્ડ દેટ વે એકબીજાની કમ્પેરિઝન કરીને વર્ક કરતા એવી રીતે કોઈ દિવસ રિઝલ્ટ મળ્યું જ નથી મને. અને મેં પોતે કર્યું છે, બિકોઝ આઈ નેવર લર્ન બિફોર. આ બિઝનેસમાં આવીને પછી મને ખબર પડી કે આ એક આ કમ્પેરિઝન વસ્તુ જે છે એ આપણને બિહાઇન્ડ કરે છે. અને ત્યાર પછી મેં એ વસ્તુ પર ફોકસ ક્યારેય જ નથી. અને મેઇન વસ્તુ કે એ સ્ટેપ છૂટી ગયો ને, ધેન મારા થિંકિંગ ડિફરન્ટ જગ્યા પર પહોંચવા માંડ્યા. એટલે ડેફિનેટલી મારો ટાઈમ બચી ગયો. અને જે ટાઈમ જાય છે ને તે ડિફરન્ટ નવું વસ્તુ શીખવામાં કે પછી કંઈક અલગ વસ્તુ કરવામાં જાય છે. એન્ડ દેટ વે આઈ એમ અપડેટિંગ મોર. અને એ જ વસ્તુ આઈ હોપ તમે પણ કરો, તો તમે પણ નવી વસ્તુ શીખીને આગળ વધી શકો છો. જો તમારે બિઝનેસની કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડેફિનેટલી યુ કેન કોન્ટેક્ટ અસ. સો ઓવર ટુ યુ, હિરાંગી. યસ. સો લાસ્ટ મેસેજ એ છે ઓડિયન્સ માટે કે આપણે બીજાની સ્ટોરી પર ડાઉટ્સ કરવા કરતાં આપણે પોતાની અંદર જ પોતાનો રસ્તો શોધવાની જરૂર હોય છે. કારણ કે મેં કીધું તેમ કે ભગવાને બધા માણસ અલગ બનાવેલા છે. જેવી રીતે આપણા હાથની આંગળી પણ બધી જુદી છે, રાઈટ? સો તેવી જ રીતે આપણા બધાના માણસની અંદર પણ જુદી જુદી જ બુદ્ધિ આપેલી હોય છે, પણ એ આપણે જ આપણી જાતે આપણી રીતે યુઝ કરીને આપણી ગ્રોથમાં આપણે એ રસ્તા પર જવાની જરૂર હોય છે. સો તમારી સફર પણ ખાસ જ છે. સો તમારે મહેનત કરવાની જરૂર છે. અને તમારો પણ સમય આવશે કે જે તમે બીજાની કમ્પેરિઝન કરતા છો અને બીજાને જોઈને જે તમને ફીલ થતું છે એ ફીલ તમારે પણ એ સમય આવશે. પણ એના માટે આજે જ તમારે એક નિર્ણય લેવાની જરૂર છે અને બીજાની સાથે કમ્પેરિઝન કરવાનું બંધ કરવાની જરૂર છે. અને પોતાનો જે ગ્રોથ છે ને એના પર જસ્ટ એક ફોકસ આપો. તમે ધ્યાનથી એના પર ફોકસ આપશો ને તો તમે ડેફિનેટલી તમારા જીવનમાં તમને જે કંઈ ખૂટતું છે ને તો તમે એ મેળવી શકશો. અને સાચી સફળતા ત્યારે જ મળે કે જ્યારે આપણે આપણી પોતાની અંદર એક બિલીફ રાખીએ કે પોતાની જાતની સફર જે આપણે સ્ટાર્ટ કરેલી છે ને એને કોન્ફિડન્સથી આપણે એને પ્રેમથી આગળ લઈ ગઈએ ને તો એ જ ટાઈમે આપણને સક્સેસ મળશે જ. સો કોઈ કંઈ એડ કરવું છે? સો almost 24 minutes અને વી આર કમિંગ ટુમોરો અગેન વિથ અમેઝિંગ ટોપિક. અને તમે જ્યાંથી જોતા હો કે રિપ્લે પણ જોતા હોવ તો પ્લીઝ તમે કોમેન્ટ અને શેર કરજો. સો અમને પણ ખબર પડે કે તમે ક્યાંથી જોતા છો અને અમારી જે લાઈવ છે તે ક્યાં સુધી પહોંચેલી છે. અને તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમારા 4માંથી તમે કોઈને પણ રીચ આઉટ કરી શકો છો.
અને તમે જસ્ટ તમારું નામ અને ઈમેલ એડ્રેસ આપીને ફ્રી ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. સો we'll see you tomorrow. Thank you everyone. Bye for now.